રાજ્યમાં હાલ અત્યારે હેલ્મેટનું ડ્રાઈવ ચાલી રહ્યું છે। અલગ અલગ જગ્યા પર હેલ્મેટ પહેરવા પોલીસ પ્રજાને એક નિવેદન કરી રહ્યું છે। સુરતમાં હેલ્મેટ ન પહેરવાને લીધે કેવી સ્થિતિ સર્જાય તેના લઈને જ જનજાગૃતિનો એક કાર્યક્રમ એટલે કે અહીંયા લોકોને ઉજાગર કરવામાં આવી રહ્યા છે। VNSGUના મુખ્ય ગેટ પર એક થીમ ઊભી કરવામાં આવી છે। મુખ્ય ગેટ પર કુલપતિ ખુદ લોકોને વિનંતી કરતા નજરે પડ્યા છે। અકસ્માત બાદ હેલ્મેટ વગર શું હાલત થાય તેવી થીમ પર જનજાગૃતિ માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે। સિક્યુરિટી ગાર્ડ દ્વારા વિવિધ પ્લેકાર્ડ લઈને જનજાગૃતિ લાવવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે। કુલપતિ રજિસ્ટ્રાર હેલ્મેટ વગર આવતા જ લોકોને હાથ જોડીને સમજાવી રહ્યા છે। આપણી વીર નંબર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જ્યારે 60 વર્ષ પૂરી કરી રહી છે ત્યારે હું કુલપતિ શ્રી ડૉક્ટર કિશોરસિંહ ચાવડા વીર નંબર 7 દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અમારા કેમ્પસની અંદર આવતા 6000 વિદ્યાર્થીઓ અને 1000 કરતાં વધારે કર્મચારીઓને રાજ્ય સરકારનો અતિ આદરણીય નિર્ણય એટલે કે શૈક્ષણિક સંસ્થામાં આવતા વ્યક્તિઓને હેલ્મેટ પહેરવું આ સંદર્ભની અંદર અમે અલગ અલગ રીતે વિદ્યાર્થીઓને સમજાવી રહ્યા છે। જેની અંદર આજે અકસ્માત થાય તો કઈ રીતે બધે અલગ અલગ પ્રકારની આપણને નુકસાન અને પરિસ્થિતિ જતી હોય છે તેના ડેમો તૈયાર કરવામાં આવે છે। આ રીતે વિદ્યાર્થીઓને અને કર્મચારીઓને સમજાવી રહ્યા છે કારણ કે આપણને કંઈ પણ નાની મોટી ઈજા થાય તો આપણને જ્યાં સુધી આપણે પૃથ્વી પર રહીએ ત્યાં સુધી આપણે સહન કરવું પડે છે અને આપણા પરિવારની સુરક્ષા માટે આપણે સૌ હેલ્મેટ પહેરીએ અને ફોર વ્હીલરને દરેકને વિનંતી કરીએ છીએ કે બંને આગળના મિત્રો એ સીટ બેલ્ટ પહેરે। વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત।